પરિવારના મિત્રો, આજે હું આવી છું સલીમભાઈ રાજાણીના ઘરે કે સલીમભાઈ અમને તેમના પત્ની સમીમબેન આ મશીન વસાવ્યા પછી એમને શું શું ફાયદો થયો, એક ટેસ્ટિમોનિયલ વિડીયો લઈને આપની સમક્ષ આવ્યો છું. તો આવો આપણે સલીમભાઈ સાથે જ વાત કરશું કે તેમને આ મશીન વસાવવાથી શું શું ફાયદો થયો અને ભવિષ્યમાં આ એના એક ગ્રુપને એક મેસેજ આપવા માંગે છે કે બીજા લોકો પણ આ વસાવે અને એમને આનાથી ફાયદો થાય. તો સલીમભાઈ રાજાણી, આપને એક પ્રશ્ન પૂછું કે આપે આ મશીન ક્યારે વસાવ્યું? ડિસેમ્બર મશીન આવે છે. ઓકે, અને આજે ડિસેમ્બરમાં મશીન એટલે 4 મહિના થયા. તો આપને શું પ્રોબ્લેમ હતો અને એમાંથી શું ફાયદો થયો એ આપ જણાવશો? હા, એટલે મારું તો મને પોતાને જે બ્લડ પ્રેશરની તકલીફ હતી એની અંદર 190 માંથી આજે હમણાં જ મેં જ્યારે લીધું ત્યારે 130 સુધી આવી ગયેલું છે. એટલે મને ઘણા બધા ફાયદા છે. આમાં વિશેષ છે, એનું નામ સમીમ છે. એમને જ્યારે પહેલી વખત અનવરભાઈ અને સહદેવભાઈ લગભગ નવેમ્બરમાં મારી પાસે ડેમો દેવા આવ્યા ત્યારે ફક્ત મને સમજાવતા હતા. મને એમ થયું કે મિત્રો છે તો આવ્યા છે એટલે એમને મેં સાંભળ્યા. એ દરમિયાન મારા મિસિસ અંદરથી કંઈ ચાય કે એવું લઈને આવ્યા હશે એમના સ્વાગત માટે. તો એના હાથમાં ગ્લોવ્સ પહેરેલા હતા પ્લાસ્ટિકના. તો એ પ્લાસ્ટિકના ગ્લોવ્સ પહેરેલા હતા એટલે સહદેવભાઈ કીધું, બેન તમને શું તકલીફ છે? તો એમણે આવી રીતે એના પોતાના હાથ બતાવ્યા કે ભાઈ મને આ ફંગસ છે અને મારા નખને બહુ પ્રોબ્લેમ થાય છે. હું કાંઈ કામ પાણીમાં નથી નાખી શકતી, મારા હાથ કપડાં ધોવામાં કે બીજા નાના મોટા રસોઈના કામમાં મને બહુ જ તકલીફ છે, એટલે મારે આ ગ્લોવ્સ પહેરવા પડે છે. એટલે એણે કીધું કે હું તમને 2.5નું પાણી આપું છું અને 6.5નું પાણી આપું છું. તમે એ 2.5ના પાણીની પહેલાં સાફ કરજો અને પછી 6.5નું પાણી એની ઉપર સ્પ્રે કરજો. એટલે લગભગ આ નવેમ્બરની વાત છે, પણ ડિસેમ્બરમાં જ્યારે મેં મશીન વસાવ્યું ત્યારે આ ફંગસના પ્રોબ્લેમ તો એકદમ 100% સોલ્વ થઈ ગયા. આજે એમને કાંઈ પણ કોઈ પણ જાતનો કોઈ ફંગસનો પ્રોબ્લેમ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ એમના નખ છે અને રસોઈને કપડાં ધોવા સુધીનું ક્યારેક જરૂર પડે તો એ બધા કામ પોતાની હાથે કરી લે છે. એ સિવાય એને પગની અંદર પણ સોજા હતા, એને થોડુંક આર્થરાઇટિસનો પ્રોબ્લેમ ઘણા વર્ષોથી હતો. તો અમે મશીન લીધા પછી રેગ્યુલર પાણી રોજ 9.5નું પીવે છે અને એની અંદર એને 50-60% આર્થરાઇટિસના પ્રોબ્લેમમાં પણ ઘણો બધો ફાયદો છે. અને એ સિવાય એની આંખોનો જે કાંઈ થોડો ઘણો, અમારી ઉંમર 65 છે એટલે એવું બધું નાનું મોટું આવતું હોય તો એ રોજ આંખમાં પણ 2.5 કે 6.5નું પાણી એમના કહેવા અનુસાર એ છાંટે છે. તો રોશની પણ થોડી વધે છે. અને લેડીઝોને જે બ્યુટીના જે કાંઈ પાણી આવે છે 6.5ના, તો એ રેગ્યુલર રોજ રાત્રે 6.5નું પાણી સ્પ્રે કરે છે. તો એની ચામડીમાં પણ ઘણા બધા ફેરફારો છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એ છે કે આ પાણી અંદરથી જે કાંઈ તકલીફો છે એ તો દૂર કરે છે, એ ઉપરાંત એનું દરેક પાણી એટલે કે બ્યુટી માટેનું જે શરીરની ચામડી માટેનો આ રોગો પણ ઘણા બધા નાબૂદ કરે છે. એ ઉપરાંત એની બ્યુટી માટે પણ એને કામ લાગે છે. અને 11.5નું પાણી આવે છે. અમે શાકભાજી ધોઈને કે કોઈ પણ જાતના ફ્રૂટ્સ ખાઈએ છીએ તો એનાથી ધોવે છે. તો ઘણા બધા એની અંદર પેસ્ટિસાઇડ્સ છે એ અમને જોવા મળે છે કે આ પેસ્ટિસાઇડ વાળું પાણી છે. હું તો પોતે આવા પ્રયોગો કરું છું કે જેથી મને ખબર પડે છે, ડ્રોપ્સ નાખીને કે એના TDS મીટરથી ચેક કરું છું મારું પાણી. તો ઘણી બધી ખ્યાલ આવે છે કે ભાઈ આ બધી વસ્તુઓ આપણા શરીર માટે, આપણી ચામડી માટે બહુ અગત્યની છે. મોંઘું ના કહેવાય પણ કિંમતી થોડુંક છે, પણ પોતાના પરિવારના રક્ષણ માટે દરેકે વહેલું મોડું આ વસાવવું જોઈએ એવી મારી તમને ભલામણ છે કે તમને અવેરનેસ આપું છું કે ભાઈ તમારે આ કામ કરવું જોઈએ. ઓકે સલીમભાઈ, આપના પરિવારમાં આપને સારું થયા પછી તમે કેટલા બીજા મશીન વસાવ્યા છે? લગભગ મેં આ લોકો પાસેથી મારા સમાજના પણ ડેમો દેવડાવ્યા છે અને એ સિવાય મારા પોતાના ફેમિલીમાં મેં 3 મશીન વસાવેલા છે. અને હજી પણ જ્યાં મને ખબર પડે છે ત્યાં હું સહદેવભાઈને કહું છું કે ભાઈ તમે અહીંયા આપી આવો ડેવો. વાપી, ગાંધીધામ, કચ્છ, રાજકોટ, ઘણા બધા જગ્યાએ મારા પોતાના સગા સંબંધીઓ છે. મારા સમાજની સાથે હું આખા સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલો છું. તો ઘણી બધી જગ્યાએ ઓળખાણ છે. તો એ લોકો જઈ અને ડેમો આપે છે અને બધા એનાથી મતલબ સંતોષ છે અને ધીમે ધીમે વસાવવાની કોશિશ કરે છે. તો આજે આપણે જાણ્યું મિત્રો કે સલીમભાઈને ડાયાબિટીસ
તો નથી, પણ એને બીપીનો પ્રોબ્લેમ હતો. તો બીપી કેટલું? તો કે 190 રહેતું હતું. તે આપણે જોયું કે 190 વાળું આજના દિવસમાં 130 છે. આજે 4 મહિનામાં આટલો એમને ફરક પડી ગયો છે. બીજું કે તેમના શ્રીમતીજીને કે જે હાથની અંદર સામાન્ય આપણા ઘરની અંદર વુમન્સ હોય એને નખની અંદર, નખ કહેવાય ફંગસ, એ ફંગસ પણ છે, એમને પણ સારું થઈ ગયું. બીજું બેનને સ્કિનમાં પણ સારું થયું, આંખમાં પણ સારું થયું. તો આવી જ રીતે આપણે જો આ મશીન વસાવશું તો આપણા ઘરને તંદુરસ્ત રાખી શકશું, એવું પણ સલીમભાઈનું કહેવાનું થયું. એને આગ્રહ પણ કર્યો કે જો લોકો આ મશીનને વસાવશે તો દિવસે ને દિવસે રોગ પ્રત્યેની જે લોકોને વધારે રોગ થતા જાય છે એમાંથી બચી શકાશે. તો ખૂબ ખૂબ આભાર સલીમભાઈ. થેન્ક યુ.